પ્રખ્યાત દ્વારકામાં ઘૂઘરા. હાલો જય માતાજી, જય દ્વારકાધીશ. બધા મિત્રો કેમ છો? મજામાં? આપણે મજામાં. આજનો બ્લોગની શરૂઆત થઈ દ્વારકામાં. જો કે આપણે આગળ વિડીયો આપણે એક આગળ બનાવેલો જ હતો. આમાં હે ને આપણે જો ગોમતી ઘાટ નદીના કાંઠે હતા અને અહીંયા કણે જોવો તમે મસ્ત મજાના દ્વારકાધીશના દર્શન કરી લો. જય દ્વારકાધીશ કોમેન્ટ કરી દેજો. તો આપણે અત્યારે દ્વારકામાં તો રખડી લીધું છે, તો આગલા વિડીયોમાં આવી ગયું છે. બાકી અહીંથી જઈ જવાનું ભડકેશ્વર મહાદેવ એ દ્વારકામાં જ આવેલું છે, તો ત્યાં જવાનું છે. ને અત્યારે ગોમતી ઘાટે આપણે જો વિડીયોની શરૂઆત કરી દીધી. આ સુદર્શન સેતુ આ અત્યારે આ બ્રિજ ઉપર જવા દેતા હે નહીં, અને આમાં બોટ ને એવું અત્યારે પડ્યું છે પણ કાંઈ ચાલુ છે નહીં. અમે હંધાઈ આવ્યા હતા ભેગા, એ જો અહીંયા બેઠા છે અમારા મિત્ર હંધાઈ. તો અત્યારે મસ્ત મજાના આપણે દ્વારકામાં હજી ચક્રું મારી લીધું છે અને હવે જવાનું છે આગળ. પછી હંધું એ વિડીયોમાં બતાવતો જાય. હાલો આપણે અહીંયા જોતા ને જો ગોમતી ઘાટમાં પાણીનું લેવલ ઘટવા મળ્યું, આમ ઓછું થવા મળ્યું છે આ જગ્યામાં. જો આમ પાણીનો ભરાવો હતો ને તો જો આમ જવા મળ્યું છે. જો પાણી છે ને આમથી આમ ખાલી થવા મળ્યું છે. હવે જો આ પાણીનો ભરાવો કેટલો ઉતરી ગયો. અહીં કડ લગી હતો પેલા, અત્યારે જો આમ પાણી જવા મળ્યું, ખાલું થવા મળ્યું છે. તો મિત્રો અત્યારે પાણી ઘણું ઉતરી ગયું. હું કહેતો ને ગોમતી ઘાટમાં પાણી ઉતરે. જો ગોમતી ઘાટનું પાણી ઘણું આમ નિકાલ થઈ ગયો. અને અત્યારે આપણે મસ્તના બેઠા આવી મંદિર જો દ્વારકાધીશના દર્શન કરીને જય દ્વારકાધીશ કોમેન્ટ કરી દેજો. બાકી ફૂલ મોજ કરી લીધી આપણે દ્વારકામાં. આજે રખડાઈ હતું. આગલા બ્લોગમાં ઘણું ખરું ઉતાર્યું આવી ગયું છે. અને બાકી તો આ બ્લોગમાં આપણે જે જવાનું છે આગળ, પણ અહીંયા કીધું જે ઘડીક વાર ટાઈમ આમ સેન્ડ કરવી, ટાઈમ હંધાય પસાર કરે છે. ઘડીક બેઠા મજા આવે. અત્યારે પાણી ખાલી થાય ને ઓટોમેટિક, એટલે હંધાય જોવે મજા આવે. માછલી ને એવું જોવાની. તો હંધાય બેઠા આવી મસ્ત મોજ આવી ગઈ ફૂલ. આપણે દ્વારકા પહેલી વાર આવ્યા હતા, બહુ મજા આવી જોરદાર. એકવાર જરૂર હંધાય ને આવું જોઈએ દ્વારકા. તો આપણે હજી હમણાં જ આવી આગળ બતાવશું બ્લોગમાં. આને એને બેઠા બેઠા જો કરેસલાનું બસું ગોતીને કાઢ્યું. હાવ નાનું એવું બચ્યું તમે જોવો કરેસલાનું. આપણે અહીંથી નીકળવી ગોમતી ઘાટે. જો ઘણું બધું પાણીનું ઓછું લેવલ થઈ ગયું છે અને અમારે હંધાય જો ઠેલા ખંભે મારીને હાલતા થઈ ગયા છે. આપણને એક થેલી ઉપાડવા દીધી છે તો અમે હવે હાલતા થઈ જાવી. તો હાલો અમે ગાડીએ જઈને પાછા આવી ગયા. હવે પાછા હંધાય કે ઘૂઘરા ખાવા જવું હોય તો ત્યાં જ આવી. અહીંયા વાંકોલના પ્રખ્યાત ઘૂઘરા એમ કે છે હંધાય. તો ભેગા ભેગા આયા હિત ખાતા જાય ને, એટલે જો હંધાય હાલતા થઈ ગયા. એ બાજુ જાવી હેવી ના જાવી હવે. તો હાલો જો આપણે આવી ગયા ઘૂઘરા, વાંકોલના પ્રખ્યાત દ્વારકામાં ઘૂઘરા. તો આપણે હંધાય જો ખાઈ છે. આપણે જો આ ઘૂઘરા લઈ લીધા અને જો હંધાય બેસી ગયા છે ખાવા. કેમ મજા આવે રાહુલભાઈ? દ્વારકાના પ્રખ્યાત છે. જો હંધાય ખાવા મળ્યા. આપણે ખાઈ લેવી મસ્ત મજાના ઘૂઘરા. તો હાલો આપણે જો ઘૂઘરા હંધાય ખાઈ લીધા અને હંધાય હવે હાલતા થઈ ગયા છે. આગળ વિશાલભાઈ જાય છે અને પાછળ હંધાય હાલ્યા આવે છે. હવે નીકળી જાય પાછા આમનામ શેરીમાં થઈને. તો આપણે જો શેરીમાં હાલતા હાલતા પછી બતાવતા જાય વ્યૂ. તમે જોઈ શકો હાથી દ્વારકાની વસ્તુ તમે જો આવો તો ખરીદી શકો. આપણે કાંઈ લેવાનું છે નહીં. બાકી તો જો હંધાય આમ જોવો તમે ટ્રાફિક છે થોડું થોડું. ચાલો જો આ રખડતા રખડતા શેરીઓમાં કાઢ્યા. બાજુ આવી ગયા ગાડી. આ ગાડીમાં આપણે આવ્યા ઉપર તાલપત્રી બાંધી દીધી. ટાઈટ બહુ પડે ને ઠંડીની. અને હવે જો ગાડીમાં ખડકાવવાનું ચાલુ છે. હા 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 ગાડીમાં જો ખડકાવા મળ્યા હંધાય. અને આપણે હવે પાછા અહીંયા કણે આવી ગયા. અને આ ગોમતી ઘાટનું પાણી જો ઘણું બધું ખાલી થઈ ગયું. આપણે જોયું હતું પેલા જોયું ત્યારે તો ક્યાં ભરેલું હતું ને અત્યારે કેટલું ઉતરી ગયું હે. ઉતરતું જ જાય છે. આજ પાણી ઘણું ઉતરી ગયું. અને આપણે હે ને હવે જો ઘડીક બેહવી, બાકી નીકળવાનું છે હમણાં. જો આ ગાડીમાં હંધાય બે તૈયાર થાય. અડધા હજી હાલ્યા આવે પાછળ. હવે પછી આપણે નીકળવી. હાલો તો હવે જો આપણે નીકળી ગયા ભડકેશ્વર મહાદેવ. જો આ ગાડી નથી લીધી. પછી રિક્ષામાં અમારે થોડા જણા હતા ને, એટલે રિક્ષામાં થોડાક હતા. કીધું હાલો યાદ આવી તો નીકળી ગયા. આવી રસ્તામાં આવી અત્યારે તો હાલો જો આપણે પહોંચી ગયા ભડકેશ્વર મહાદેવે. જો દ્વારકા આવો એટલે અહીંયા આવવું જ પડે. અહીંયા જોરદાર લોકેશન એવું છે. તો અહીંયા દર્શન કરવા અહીંયા મહાદેવના તમે જોવો. અને અહીંયા વાંચી લેજો બોર્ડ ડેન્જર એરિયા છે.
પાણીમાં મતલબ આ પાણીમાં બહુ જવું નહીં એવું. આપણે અહીંનું લોકેશન જોયું ને ફોટા અગાઉ પાડી લીધા થોડાક ના. જો 1 નંબર લોકેશન. અહીંયા કણ પાણી અત્યારે થોડુંક ઉતરી ગયું હોય, ખાલું થઈ ગયું. બાકી તો જો હંતા અત્યારે અહીંયા કણ આવીને ફોટા બોટા પાડે ને મસ્તનું લોકેશન છે, જોરદાર. તો મિત્રો મસ્ત મજાના મહાદેવના દર્શન કરી લ્યો. આપણે દર્શન કરી લીધા, તમને મસ્ત મજાના મહાદેવનું દર્શન કરાવી દઉં. તો મિત્રો મસ્ત મજાની આ જગ્યાએ બહુ મજા આવી ગઈ અમને હતી. જો અહીંયા કણે બહુ મજા આવે છે, દર્શન કરી લીધા. જો અહીંયા કણે ફોટા બોટા બહુ સારા આવે એવું બધા લોકો અહીંયા ફોટા બોટા પાડે ને એવું મસ્તનું જોરદાર લોકેશન છે. અને અહીંયા થોડોક પવન આવશે, ખુલ્લી હાવ જગ્યા રહી ને તળાવમાંથી. આમાં દરિયાનો આપણે તળાવ તો કહેવાય જાય પણ દરિયો, જો કે દરિયાનો પવન જ એટલો આવતો હોય ને આમ અવાજ થોડોક આવશે પવનનો એવું. બાકી તો બહુ મજા આવે એવું છે મસ્તનું. તો આપણે હવે દર્શન કરી પાછા નીકળી ગયા ભડકેશ્વર મહાદેવેથી. હંગે બહુ ફરી લીધું, હવે નીકળી ગયા પાછા આગળ. જો તો હાલો હવે આપણે દ્વારકાથી ઘર બાજુ કયું ના નીકળી ગયા. આમ રસ્તામાં સહી અને હાન થઈ ગયો અંધારું, એટલે જો ગાડીમાં ખડકાઈ ગયેલા હે હદાય. તો હાલો જો આપણે પોગી ગયા હવે રાજકોટ. જો હંધાઈ ગાડીમાંથી ઉતરે છે અંદર, જે હંધાઈ આજે ઉતરતા જ આવે છે. આપણે હેઠા અગાઉ ઉતરી ગયા, હવે ઘરે જવાની તૈયારી કરવા માંડવી પડશે.